સુરતના સચિન વિસ્તારમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં શ્રમજીવી પરિવારની 6 વર્ષની માસૂમ બાળાને ડામ આપવામાં આવ્યા હતા। નશીલા પદાર્થોનું વેચાણ કરનાર અસામાજિક તત્વો દ્વારા મોબાઈલ ચોરીનો આરોપ મૂકી બાળાને ડામ અપાતા બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ છે, જ્યારે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં અસામરિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ સુરતના સચિન વિસ્તારમાં એક હચમચાવની ઘટના સામે આવી છે। વાત એમ છે કે સુરતના સચિન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માસૂમ 6 વર્ષની બાળાને ડામ અપાયા હતા। આક્ષેપો કર્યા છે કે સચિન વિસ્તારમાં નશાનો કાળો કારોબાર કરનાર અને ગાંજાનું તથા દારૂનું વેચાણ કરનાર સાહિલ તથા તેની પત્ની ખુશી અને સાહિલની માતાએ બાળા પર ચોરીનો આરોપ મૂકી તેને ડામ આપ્યા છે। સેન્ડવિચ ગરમ કરવાના મશીનથી બાળાને ડામ અપાતા બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં બાળાની માતાએ આક્ષેપો કર્યા હતા। આ અંગે એસીપી RL માવણીએ જણાવ્યું હતું કે આરોપી સાહિલ દ્વારા બાળકી પર મોબાઈલ ફોન ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળકીને પૂછપરછ માટે ઘરે લઈ ગયો હતો, જોકે સાહિલે તેની પત્ની અને તેની માતાએ બાળકીને થાપાના ભાગે ડામ આપ્યા હતા। અંગે તેની માતાની ફરિયાદના આધારે ત્રણેયની પોલીસે અટકાયત કરી છે। હાલ તો સચિન વિસ્તારમાં નશાનો કારોબાર કરનાર દ્વારા બાળાને ડામ અપાયા હોય આરોપી સાહિલ સહિતનો સામે કડક પગલાંની માંગ ઉઠવા પામી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।